આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર દિનેશ જોશી. રાજ્ય વિધાનસભાના આજે સોમવારે મળેલા સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી થઈ હતી. પ્રશ્નોત્તરીકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે ઓબીસી પંચના ચેરમેનની નિમણૂક ક્યારે કરી અને કેટલા સભ્યોની નિમણૂક કરવાની બાકી છે. આ પ્રશ્નનો જવાબ આપતા રાજ્યકક્ષાના સામાજિક કલ્યાણ અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ ચૌહાણે કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2023ના ઠરાવથી ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી આરપી ઢોલરિયાની નિમણૂક કરવામાં આવી છે. આ તબક્કે મંત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ઓબીસી નિગમમાં વસ્તીના આધારે ગ્રાન્ટ સરકાર ફાળવે છે. ઓબીસી સમાજ માટે નિગમ ઉપરાંત વિભાગના કામગીરી કરતો હોવાથી ઓબીસી સમાજ માટે વિવિધ યોજનાઓ મારફત સરકાર પૂરતી ગ્રાન્ટ ફાળવે છે. આ પ્રશ્નોના પેટા પ્રશ્ન પૂછતા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પૂછ્યું હતું કે કેટલા સભ્યોની નિમણૂક થઈ અને કેટલા સભ્યોની નિમણૂક ક્યારે કરવા માંગો છો. આ પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી ભીખુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઓબીસી સમાજને લગતી કોઈપણ કાર્યવાહી અટકી જાય નહીં, તેટલા માટે અમારો વિભાગ જરૂરિયાત પ્રમાણે તજજ્ઞોની નિમણૂક કરે છે. બીજા એક પ્રશ્નના જવાબમાં આંગણવાડીમાં જર્જરિત ઓરડાઓના પ્રશ્નમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું હતું કે રાજ્યમાં જે સ્થળો પર આંગણવાડીઓ જર્જરિત થઈ ગઈ છે તે જગ્યા પર ચાલતી આંગણવાડીઓને અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવી છે. રાજ્ય સરકારને બાળકોની ચિંતા હોવાથી એક પણ આંગણવાડી જર્જરિત મકાનમાં ચલાવવામાં આવતી નથી. રાજ્ય સરકારે 1600 જર્જરિત આંગણવાડીઓના મકાન અને 1650 નવી આંગણવાડીઓ માટે મકાન મળીને કુલ 3250 મકાન નવા બાંધકામનું નક્કી કર્યું છે. આ માટે સરકારે 138 કરોડ રૂપિયા જેટલી રકમની જોગવાઈ પણ કરી છે અને તે પૈકી 58 કરોડની ગ્રાન્ટ ફાળવી પણ દીધી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ પૂરો થયા પછી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને મકાન વિભાગની માંગણીઓ પર ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે વિના સહકાર નહીં ઉદ્ધાર તે સૂત્ર સાથે આ સહકારી મૂવમેન્ટની શરૂઆત થઈ હતી. આ માટે અનેક લોકોએ ખૂબ મહેનત કરીને આપણી સહકારી ક્ષેત્ર આ મુકામ સુધી પહોંચ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી એક સિદ્ધાંત હતો કે સહકારમાં સરકારની દખલ હોય નહીં, પણ અત્યારે સરકારની ઈચ્છા પ્રમાણે સરકારની દખલથી સરકારીકરણની નીતિ ચાલે છે. કોંગ્રેસના નેતાના જવાબ આપતા સહકાર વિભાગના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી જગદીશ પંચાલે કહ્યું કે છેવાડાના માનવીનું કલ્યાણ થાય અને તમામનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખભેથી ખભા મિલાવી સર્વશ્રેષ્ઠ કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે સહકાર એટલે વિશ્વાસ અને જનભાગીદારી થકી વિકાસ. પ્રધાનમંત્રીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને ચરિતાર્થ કરીને ભારતને વર્ષ 2047 સુધીમાં વિકાસ રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ વર્ગના કલ્યાણથી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિઓ ડબલિંગ ઓફ ફેમિલી ઇન્કમના સિદ્ધાંત ઉપર કાર્યરત છે. ગુજરાતના 5 દૂધ સંઘો દ્વારા રાજ્ય બહાર વિવિધ સ્થળોએ કુલ 18 પ્લાન્ટ સ્થપાયા છે. રાજ્યમાં 87,000થી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1,71,00,000 જેટલા સભાસદો જોડાયા છે, જેનો સીધો અર્થ એવો થાય છે કે ગુજરાતનો દર ચોથો ગુજરાતી સહકારી સંસ્થાઓનો સભાસદ છે. ગયા એક વર્ષમાં સહકારી મંડળીઓના 57,574થી વધુ સભાસદોને તાલીમ અપાઈ છે. આ સાથે ખેડૂતોની સહકારી મંડળી પેક્સને અદ્યતન તથા સુદ્રઢ કરવાના પ્રથમ તબક્કામાં 5,000થી વધુ પેક્સની પસંદગી કરાઈ છે. મંત્રી જગદીશ પંચાલ દ્વારા સહકાર વિભાગની રૂપિયા 1,515 કરોડની માંગણી વિધાનસભા ગૃહમાં પસાર થઈ ગઈ હતી. વિધાનસભા ગૃહમાં સહકાર અને માર્ગ મકાન વિભાગની માંગણીઓ રજૂ કરવામાં આવતા ભાજપના એક પછી એક ધારાસભ્યોએ તેમના વિચારો રજૂ કરી ટેકો જાહેર કર્યો હતો. ધારાસભ્યો માટે 290 કરોડના ખર્ચે સદસ્ય નિવાસ બાંધવામાં આવી રહ્યું છે. રૂપિયા 136 કરોડના ખર્ચે 160 આવાસો બાંધવામાં આવ્યા છે. અદ્યતન સુવિધાયુક્ત ટાઉન હોલ તૈયાર થયો છે. ધારાસભ્ય ઠાકોરે ગાંધીનગરના વિવિધ અદ્યતન સુવિધાયુક્ત કામનું વર્ણન કર્યા પછી કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ એમ કહે છે કે ભ્રષ્ટાચાર થાય છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી રાજનીતિ બદલાઈ ગઈ છે. લોકોની રાજનીતિનો તરફ જોઈને દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. કોંગ્રેસના શાસનમાં રોડ કાગળ પર થતા હતા,
કોંગ્રેસના શાસનમાં કોઈ રોડ માંગે તો એવો જવાબ મળતો હતો કે રોડ ન મંગાય, રોડ થાય તો પોલીસ આવે. ભાજપના શાસનમાં પારદર્શક વહીવટ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન ખાતા આપ્યા ત્યારથી વિરોધીઓનો મજાક ઉડાવતા હતા, પણ સરકારે સીધા બેંક ખાતામાં જમા કરાવ્યા. અત્યારે ગામે ગામ રસ્તા આવ્યા છે. ભાજપના ધારાસભ્ય મોહન ઢોલરિયાએ કહ્યું હતું કે અત્યારના વડાપ્રધાન અને તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરી, તેનો હું સાક્ષી છું. વડાપ્રધાન મોદીને કારણે એક ગામમાં રહેતા ખેડૂત બીજા ગામના ખેડૂત સાથે જોડાયા. મારા વિસ્તારમાં 9 નદીઓ અને 9 કાંઠા પર રહેનારા વિસ્તારમાં મેં સરકારને પુલની દરખાસ્ત કરી તો તાત્કાલિક પુલ મંજૂર કર્યા હતા. ભાજપના ધારાસભ્ય બાબુ જમનાએ કહ્યું હતું કે સહકારની વાત કરું તો ગુજરાતની જનતા 27 વર્ષથી સહકાર આપી રહી છે. કોંગ્રેસના શાસનમાં તમામ સહકારી બેંક ડૂબી ગઈ હતી. આ વખતે હાલના કેન્દ્રીય અને સહકાર મંત્રી અમિત શાહે રસ લઈને બેંકોને ઊભી કરી હતી. વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર વચ્ચે ગુજરાતમાં સહકાર પ્રવૃત્તિ નંબર 1 છે. ગુજરાતમાં સહકાર પ્રવૃત્તિ સામાજિક અને આર્થિક બંને રીતે ચાલે છે. રાજ્યમાં 100 સહકારી તાલીમ કેન્દ્રો છે અને 1.50 લાખ સહકારી સભાસદો છે. રાજ્યમાં સહકારી તાલીમ આપતી સંસ્થાઓ રાજ્ય સરકારની નાણાકીય સહાય કરે છે. ભાજપના ધારાસભ્ય હાશીવાભાઈ ગોહિલે કહ્યું હતું કે સહકાર વિભાગના અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતા કામગીરી પારદર્શી અને ઝડપી બની ગઈ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.